ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જશો ને મજામાં જ રહેવાનું. વાગ્યા છે 8:30, તો 2 વખતની ચા મૂકી દીધી અને એમના માટે નાસ્તામાં 2 રોટલી બનાવી. પણ એટલું બનાવતા રસોડામાં એટલી બધી ગરમી થઈ. અત્યારે હોસ્ટેલમાં આવીને પંખા નીચે બેઠી ત્યારે એમ થયું કે નાના પવન આવ્યો. હવે બહુ ગરમી છે. તો ચાલો ફટાફટ કામ પતાવી દઈએ. પછી આ તો ચોમાસું છે, વરસાદ ક્યારે પણ આવે. વાસણ ઘસતા ફાવે નહીં, એટલે ફટાફટ પતાવી દઈએ કામ. તો બન્યા રહો મારા બ્લોગમાં. તો આજે તો અલગ અલગ શાકભાજી લીધું. ભીંડો, ગવાર, મરચાં, ટામેટાં રેકડીવાળા જોડેથી લીધું, અને બટેકા ને કેરીયું ને આદું રિક્ષાવાળા જોડેથી લીધું. આજે તો બહુ ખર્ચો થઈ ગયો. આ ધોયું છે ને તામાં ભરી દઉં. 12:17 થઈ ગઈ. બોલો, આજે 2 વખત શાક લેવા ગઈ. મશીનમાં 2-3 ડોલું પાણી રેડી. આંગળી કેવી થઈ ગઈ જુઓ. ઘોડી પકડું છું ને ટેડી મેડી. આજે તો મોડું થયું છે ને. તો આજે તો રસોઈનું બહુ મોડું થયું મારે. 12:30 થઈ ગયા. બે વખત શાક લેવા ગઈ. એક વખત છકડાવાળા જોડેથી લીધું, બીજી વખત રેકડીવાળી જોડેથી લીધું. અને મશીન અમારું હમણાં જ અમુક કરાવ્યું છે, પણ તોય તે અંદરથી પાણી કાઢવાનું બટન આવે છે ને, એ મેં ફિટ કરીને તોય તે પાણી નીકળતું હતું. તો પાવડર બગડ્યો, પાણી બગડ્યું, એવું થયું. તો ઉતાવળ હતી તો ફટાફટ ટામેટા અને ગાંઠિયાનું શાક બનાવી દીધું. પેટ જ ભરવું છે ને. છાશ તો સવારમાં બનાવી દીધી હતી, સારું હતું. નહીં તો બહુ મોડું થાય. તો આજે તો ઉતાવળ હતી ને, તો ગાંઠિયાનું અને ટમેટાનું શાક બનાવી દીધું. સેવ નથી, ગાંઠિયા લાવ્યા હતા તો ગાંઠિયાનું ટમેટાનું બનાવી દીધું, અને સંચળવાળી છાશ. તો ચાલો તમે બધા પણ જમવા ફેમિલી. સવા એક થયો. સવા એક નહીં, 1:30 વાગવા આવ્યો. હજુ મશીનમાં કપડાં નાખવા છે. જમ્યા બધા. સેવ ટામેટાનું શાક કરે, મેં સેવ ને ગાંઠિયાનું શાક કર્યું અને જમી લીધું. સંચળવાળી છાશ મરી મરી. તો એ ખાઈને ગયા આરામ કરવા. મારે હજુ મશીનમાં કપડાં નાખવા છે. સવારમાં બહુ મોડું થઈ ગયું. શાક બકાલું લેવામાં જ મોડું થઈ ગયું. વળી પાછું ફ્રીજમાં મૂક્યું, પાણી ભર્યું. એક પગે કેટલું થાય. અને વરસાદ તો આવો કરે છે, પણ ક્યારે આવશે. ચલો મશીનમાં કપડાં નાખી દઉં. એ ગયા છે ખેતરે, અને હમણાં આવશે. અને પાક્કા ચાના બંધાણી છે. એ આવે ત્યાં સુધી ચા તૈયાર રાખવાની. અને હું અહીંયા મારા વિડીયોને એન્ડ આપું છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારી આ બેનને સપોર્ટ કરજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી.